ગઈકાલે રાત્રે બગસરા તાલુકાના ઘંટિયાણ ગામમાં ખેતરે મજૂરી કરતા માણસો રાત્રે સૂતા હતા ત્યારે સિંહણ અને એના બચ્ચાઓએ આવી અને એક નાના એવા 10-12 વર્ષના છોકરાનો શિકાર કર્યો. અને ગામજનોએ જેણે આ ઘટનાને જોઈ છે અથવા જેની પાસે આની માહિતી છે એમનું એવું કહેવું છે કે સિંહણે પોતાના બાળકોને એટલે કે સિંહણના બચ્ચાઓને છોકરાનો શિકાર કરતા શીખવતા હોય એવી રીતે પંજા મારેલા છે. એટલે ખાઈ જવાની દાનતથી નહીં, શિકાર કેવી રીતે કરવો એની ટ્રેનિંગના ભાગરૂપે પંજા માર્યા છે પીઠ પાછળ અને અન્ય જગ્યા ઉપર. ગામજનો બધા એકઠા થયા. ઘંટિયાણ ગામના સરપંચના ખેતરે જ આ બનાવ બન્યો છે. ગામના સરપંચના ખેતરે થયું એવું કે બગસરા પંથકમાં લાંબા સમયથી દીપડા અને સિંહનો ખૂબ ત્રાસ છે. થોડાક સમય પહેલા જ દીપડાની પરેશાન ગતિની ઘટનાઓ બહુ બની હતી. પાછી અત્યારે સિંહની હેરાનગતિ વધી છે. એટલે ગામજનો ભેગા થયા. ગામના સરપંચના ખેતરમાં જ આ ઘટના બની. સરપંચ અને ગામના આગેવાનો અને અન્ય સૌ સામાજિક લોકોએ ભેગા મળીને એવી માંગણી કરી કે ભાઈ તમે આ દીપડા અને સિંહના ત્રાસમાંથી ખેડૂતોને છુટકારો મળે એના માટે કંઈક નક્કર આશ્વાસન આપો, મજબૂત અમને બાંહેધરી આપો અને શું પગલાં લેવાના છો એની અમને ખાતરી આપો. તો વન વિભાગે ખાતરી આપવાના બદલે ખેડૂતો સાથે દાદાગીરી કરવાના ઉદ્દેશ્યથી જે છોકરાને સિંહે મારી નાખ્યો છે એ છોકરાને બિનવારસી બતાવી દીધો. આખા બગસરાને ખબર છે કે આ છોકરો ઘંટિયાણ ગામના સરપંચના ખેતરે કામ કરે છે. એના માતા પિતા પણ ઘંટિયાણ ગામના સરપંચના ખેતરમાં કામ કરે છે. એ બધા ત્યાં હાજર છે સ્થળ ઉપર. એ મરનાર છોકરાના પરિવારના સભ્યો હાજર છે, ગામના સરપંચ હાજર છે, ખેતરના માલિક તરીકે સરપંચ પોતે છે. છતાંય પોલીસે વન વિભાગે બિનવારસી લાશ બતાવી અને એનો જબરજસ્તીથી દાદાગીરીથી નિકાલ કરવાની કોશિશ કરે છે. ગુજરાતના ખેડૂતો ક્યાં ક્યાં લડશે? એક બાજુ ખાતરની લાઈન માટે ખેડૂતે લડવું પડે છે, એક બાજુ ટેકાના પૂરા ભાવ મળે એના માટે લડવું પડે છે, એક બાજુ વીજળી કંપનીની દાદાગીરી થાંભલા નાખે છે દાદાગીરીથી એની સામે લડવું પડે છે, એક બાજુ દીપડા સામે લડવું પડે છે, એક બાજુ વન વિભાગની દાદાગીરી. ખેડૂત શું કરશે હવે? અને ખેડૂત ઉપર આટલો જુલમ કેમ? સરકારમાં બેઠેલા માણસોને શરમ આવવી જોઈએ. અને અમરેલી વન વિભાગના અધિકારીઓને વિનંતી છે કે ખોટી દાદાગીરી ન કરવી. બાળક જે છે એની ઓળખ છતી થયેલી છે, બિનવારસી નથી. ઘંટિયાણ ગામના સરપંચના ખેતરમાં એમનું મૃત્યુ થયું છે સિંહને શિકાર કરવાના કારણે, અને એનો પરિવાર હાજર છે. એટલે વન વિભાગને વિનંતી છે કે મહેરબાની કરીને યોગ્ય કાર્યવાહી કરે. અને સૌ આજુબાજુના ગ્રામજનોને વિનંતી છે કે બધાએ સાથ આપવો જોઈએ, બધાએ એકજૂટ થવું જોઈએ, જાગૃત બનવું જોઈએ. ક્યાં સુધી અન્યાય અને દાદાગીરી સહન કરશું? વીજળી કંપનીની દાદાગીરી, વન વિભાગની માથાકૂટો, ટેકાના ભાવની માથાકૂટો, સિંચાઈના પાણી માટે ક્યાં સુધી? તો બધાને મારી નમ્ર વિનંતી છે કે બધા જાગૃત બને. અને ઘંટિયાણ ગામે જે સિંહ દ્વારા શિકાર કરવાનો ટ્રેનિંગ આપવાની જે ઘટના બની છે પોતાના બાળકોને, એ તો કુદરતી રીતે એ શીખવાડે છે. એમાં સિંહને આપણે કંઈ કહી શકતા નથી. પણ સિંહનું ધ્યાન રાખવા માટે જે નોકરીએ લાગ્યા છે એ વન વિભાગને આપણે કહેવું જરૂરી છે. તો સૌ ગ્રામજનો જાગૃત બની અને ઘંટિયાણ ગામના સરપંચ અને ગામના આગેવાનોને સપોર્ટ કરે એવી મારી લાગણી છે.